આટકોટથી ચિતલિયા જવાના રોડ બનાવવાની માંગ કરતા ખેડૂતો આટકોટથી ચિતલિયા જવા માટે રસ્તો માત્ર 3 કિલોમીટરનો હોય પણ હાલમાં ચોમાસામાં આ રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું છે। ત્યારે હાલમાં વરસાદી પાણી ભરાયા હોય તેને લઈને ગારો હોય જેને લઈને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। 50 જેટલા આટકોટના ખેડૂતોની અવરજવર આ રસ્તા પર હોય છે। ચિતલિયાથી આવતા લોકોને પણ આ રસ્તો સાવ નજીક થતો હોય ત્યારે આટકોટ આવવા માટે માત્ર 3 કિલોમીટરનો જ રોડ છે। ધારાસભ્ય દ્વારા આ રોડ મંજૂર થઈ ગયો હોય કામગીરી હજી શરૂ કરવામાં આવી નથી। ખેડૂતોએ જણાવ્યું હતું કે 3 વર્ષ જેવું ચાલ્યું ગયું છતાં આ રોડની કામગીરી હજી કરવામાં નથી આવી। ત્યારે હાલ આ અમારી વાડીએ જવા માટેનો આ રસ્તો હોય ત્યારે ઉબડ ખાબડ હોય અને પાણી ભરેલા હોય ગારાના કારણે બાઇક ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે। ત્યારે આ રસ્તો કોઠી લાખાવાડ સજના લોકોને ટૂંકો રસ્તો પડે અને જ્યારે રોડ બનાવવામાં આવે તેવી અહીંના ખેડૂતોએ જણાવ્યું હતું। હાલમાં કાડા ડૂબ પાણી હોય ખેડૂતોએ જણાવ્યું હતું કે ધારાસભ્યને પણ રજૂઆતો કરી છે, તેમણે આ રોડ મંજૂર કર્યો છે પણ તેમ છતાં હજી આ રોડ શરૂ કરવામાં આવ્યો નથી। દર વર્ષે માત્ર વાતો થાય છે, કામગીરી થતી નથી, જેને લઈને ખેડૂતો ફરી એકવાર કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને અપીલ કરી હતી અને રોડ બનાવવાની માંગ કરવામાં આવી છે। આ રોડ પર ચિતલિયાથી રોજ લોકોની અવરજવર રહેતી હોય છે જેને પણ મુશ્કેલ બન્યું છે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। મોટો લાભ છે આ રસ્તો થાય ને અટાણું મોટું થઈ જાય ગામ ને। હાલો, હું ધીરુભાઈ નાથાભાઈ સાવલિયા, ગામ આટકોટ। અહીંથી મારે નમ્ર રજૂઆત કરું છું કે આટકોટથી ચિતલિયા 3 કિલોમીટરનો રસ્તો છે અને 2 થી 3 વર્ષ સુધી અમે માંગણી કરી છે કે ભાઈ આ રસ્તો તમે રોડ નળ છે, નળનો માર્ગ બોરી અને ઉપર રોડ બનાવવા અમારી 3 વર્ષથી માંગણી છે પણ છતાંય કોઈ આ રાજકીય માણસો કોઈ સામું જોતા નથી। અને દવાખાના આજુબાજુ આ ચિતલિયાનું ગામ છે ને દવાખાને આવવામાં એટલી તકલીફ પડે છે કે એની કોઈ વાત નહીં। અને ચોમાસાના 4 મહિના સુધી અમારે પાણીમાં જ કાયમને માટે હાલવું પડે છે। જો આ પાછળ બધી પાણી દેખાય છે, આખા માર્ગમાં પાણી હાલ્યું આવે તો સંસદશ્રીને મારી ખાસ રજૂઆત છે અમારા બધાની ખેડૂતની અને ચિતલિયા વાળાની કે આ જેમ બને એમ જલ્દી વહેલી તકે આ રોડનું કામ ચાલુ કરે। આટકોટ થી રમેશભાઈ દુદાભાઈ રામાણી બોલું છું। આટકોટ થી ચિતલિયાના રોડ ની વાત કરું તો સાહેબ ને અવારનવાર રજૂઆત કરી છે, કુંવરજી સાહેબ ને બરાબર છે। 3-4 વર્ષથી કોઈ ધ્યાન આપતું નથી અને વાડીના રસ્તા ઉપર અમારે જવું હોય તો અત્યારે કઈ રીતે જવું, પાણી સતત 4 મહિના ચાલુ રહેશે તો એને માટે નમ્ર વિનંતી કરી છે કે જેમ બને તેટલું વહેલાસર અમને રોડ નું કરી આપો એમ। હાલો, ગોપાલભાઈ મારું નામ, આટકોટ રહેવાસી। મારી વાડી ચિતલિયા રોડમાં છે। રસ્તાની ખરાબીના હિસાબે ખેડૂત બહુ હેરાન થાય છે। 3 થી 4 ગામના ઠેઠ પાડલા લગીનનો આ રસ્તો, આજુબાજુના ગામવાળા બધાય અત્યારે હેરાન થાય છે। તો કોઈ પણ ઉચ્ચ અધિકારીને વિનંતી આ રસ્તા સામું જોવે એમ, રોડ બનાવવા વિનંતી।